હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સમયથી રાહ જોઈ રહ્યા હતા કે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે, એટલે કે જૂન જુલાઈ એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવશે। તો 10મા ધોરણના અને 12મા ધોરણના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। મીન્સ કે આજે 12 વાગે, એટલે કે અત્યારે જ્યારે વિડીયો મૂકું છું ત્યારથી 15 થી 20 મિનિટની અંદર જ રિઝલ્ટ જાહેર થવાનું છે। તો રિઝલ્ટ તમારે જાહેર થાય એટલે તરત જ જોવાની ટ્રાય કરતા હશો તમે, અથવા તો જોવાની ટ્રાય કરશો તો વિદ્યાર્થી મિત્રો જોવાની ટ્રાય કરો તો તમને રિઝલ્ટ બતાવશે નહીં। કેમ કે ત્યાં તમારે તમારો સ્કૂલ ઇન્ડેક્સ નંબર એન્ટર કરવાનો છે। અહીં તો તમે સ્કૂલ ઇન્ડેક્સ નંબર તો એન્ટર કરી દેશો, પરંતુ નીચે પાસવર્ડ એન્ટર કરવાનો છે। એ પાસવર્ડ તમે એન્ટર કરી શકશો નહીં, કેમ કે એ પાસવર્ડ એ સ્કૂલનો જ પાસવર્ડ હશે। એટલે તમે અહીંથી જોઈ શકો છો, સ્કૂલ કેન લોગિન હિયર, મતલબ કે અહીંથી સ્કૂલવાળા જ પ્રવેશ મેળવી શકશે આગળ, એટલે કે સ્કૂલવાળા જ રિઝલ્ટ જોઈ શકશે। સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ એન્ટર કરીને નીચે ટોટલ જે છે એ ટોટલ કરી અને લોગિન ઉપર ક્લિક કરશે એટલે ઓપન થઈ જશે। ત્યાર પછી જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જોવું છે એનો સીટ નંબર એન્ટર કરીને રિઝલ્ટ જોઈ શકશે। જો તમારે રિઝલ્ટ જોવું હોય તો સ્કૂલના જે ટીચર છે એ પાસવર્ડ તો નહીં આપે, એમને તમારે સીટ નંબર મોકલી દેવાનો છે, તો એ જોઈ આપશે, અથવા તો તમને આપોઆપ જ સ્કૂલમાંથી જોઈને આપતા જ હોય છે। એવું પણ ના બને તો તમારે અહીં હું તમને એક વોટ્સઅપ નંબર દેખાય છે સ્ક્રીન ઉપર, એ વોટ્સઅપ નંબર ઉપર તમારે તમારો સીટ નંબર મોકલી આપવાનો છે। જ્યારે તમે સીટ નંબર મોકલો ત્યારે આગળ જે ABCDના અક્ષર છે, આલ્ફાબેટ ABCD જે પણ હોય એ મોકલવાનું છે, અને પાછળ જે આંકડા આપેલા છે એ રીતે પૂરેપૂરો સીટ નંબર મોકલી આપવાનો છે। એટલે પૂરેપૂરો સીટ નંબર મોકલશો એટલે તમને વોટ્સઅપ દ્વારા રિઝલ્ટ મોકલી આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાયેલા રહો। કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો, અને આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું। જય હિન્દ, જય ભારત।